અને દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું. વૃંદા ભંસાલી મુંબઈથી. જી મેમ, સવાલ પૂછો આપનો. હેલો મેમ. જી, મારી પાસે અદાણી ગ્રીન 998 ના પ્રાઇસના 60 શેર છે, તો હવે આગળ શું કરવું એના માટે? કેટલા વખત માટે તમે લીધા છે આ કાઉન્ટર્સ? મેં તો શોર્ટ ટર્મ માટે લીધા છે, પણ હવે આગળ શું કરાય? કેટલો વખત વેઇટ કરશો હજી વધારે? 6 મંથ. ઓકે, તો મહેશભાઈ 6 મહિના માટે શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ? 998 રૂપિયાની એમની પ્રાઇસ છે, 60 કાઉન્ટર છે, 100-125 રૂપિયા પ્લસનો એક એમનો દબાણ લોસ થઈ રહ્યો છે. 6 મહિનામાં ચાર્જ કેવા લાગે? એક ડાયવર્જેશન છે કે તમારા એક 740 ને કરીબ સ્ટોપ લોસ રાખીને અપસાઇડ રેન્જમાં જો છે 920 થી 950 ની રેન્જ પાછી આવી શકે છે. તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચરમાં સ્ટેબિલાઇઝેશન છે કાઉન્ટરમાં. તો મારે સાથે અગર 6 મહિનાનો વ્યૂ છે તો તમારે એક 740 નો એક સ્ટોપ લોસ રાખો. અપર સાઇડમાં પાછો એક 920 થી 960 ના લેવલ જો છે આપણે જોઈ રહ્યા છે. તો મીનવેલ કંપની તો ઠીક છે और વેલ્યુએશન વાઇઝ બી કમ્ફર્ટ છે અહીંયા લેવલમાંથી. મારે સાથે હોલ્ડ કરી શકો છો. એક સ્ટોપ લોસ રાખો, કોઈ બી કારણવશ અગર 740 બ્રેક કરે તો પછી એક્ઝિટ થઈ જશે. 140 રૂપિયાનું તમે સ્ટોપ લોસ રાખજો અને તમને 920 થી 960ના એક 6 મહિનામાં તમને લેવલ્સ દેખાઈ શકે છે. પણ મહેશભાઈ એમની પ્રાઇસ છે જે ઘણી હાઈ પ્રાઇસ પર લીધા છે 998, તો 6 મહિનામાં એમના તો જે પરચેસ પ્રાઇસથી ઉપર જવાના ચાન્સીસ, કોઈ બીજી સ્ટ્રેટેજી? ને ઓફકોર્સ ચાન્સ છે, બટ ફર્સ્ટ લેવલ 920 960 આવશે. અગર 960 ને ઉપર ક્લોઝિંગ આપે તો પછી તમારે 1050 તકના લેવલ પણ આવી શકે છે. પણ માર્કેટની બ્રીથ નેગેટિવ છે, તો અત્યારે મોટો ટાર્ગેટ દેવામાં કોઈ જગ્યા બનતી નથી. પણ તો કોઈ બી અગર લેવલ અગર 960 ને ઉપર મેન્ટેન કરે તો પાછો રિવ્યુ કરી લો. તો તમારી એક અપસાઇડમાં મોમેન્ટમ અગર આવે તો પાછા એક તમારા ભાવથી ઉપર બી જવી શકે છે. ઓકે, તો 920 થી 960ના આપણે ફર્સ્ટ ટાર્ગેટ જોઈ રહ્યા છે, અને જો 960 સરપાસ કરે છે તો આપણે 1050ના લેવલ્સ જોઈ શકીએ છીએ. તો અત્યારના તો 740ના સ્ટોપ લોસથી તમને અહીંયા વેઇટ એન્ડ વોચની સલાહ મળી રહી છે. એક સ્ટોપ લોસ અહીંયા રાખજો. 740ની નીચે જાય છે તો મે બી એક રેડ સિગ્નલ અહીંયા આવી શકે છે.